તો જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે એક અલગ જ વસ્તુથી બનાવશું રસોઈ. તો આ છે કસાવા. તો એ રતાળું ગાજર જેવું આવે છે. તો એ બાફીને પણ થાય અને પતરી પણ થાય ચિપ્સ. તો આજે આપણે આને બાફીને બનાવશું. તો આપણે કટ કરી લઈશું બધાય અને છાલ ઉતારીને બાફવા મૂકી દઈશું. તો આપણે બધા કટ કરી લીધા છે. હવે છાલું કાઢી નાખશું બધાને. તો સ્વાદમાં રતાળું ગાજર જેવું જ લાગે છે. આવી રીતે આપણે બધી છાલાની કાઢી નાખશું. આવી રીતે આની જાડી છાલો એ બધી કાઢી નાખવાની હોય. તો આપણે આને કટ કરીને બાફી લઈશું. આવી રીતે બધા આપણે 4 ભાગમાં કટ કરી લઈશું. તો આપણે પાણી ઉકળવા મૂકી દીધું છે. એમાં બાફવા નાખી દઈશું કસાવા. બધા નાખીને બાફી લઈશું. તો કસાવા સરસ આપણા બફાઈ ગયા છે, ફૂટી ગયા છે. હવે આપણે આને ગેસને બંધ કરી દઈશું અને એક ચારણીમાં પાણી કાઢી લઈશું આપણે. તો આપણે આમાં નાખી દઈશું એટલે પાણી નીતરી જાય. પછી વઘાર કરી લઈશું. તો આપણે લોહી મૂકીને તેલ નાખી દીધું છે. હવે ધાણા ભાજી, લીલું મરચું અને આદું એ ખાંડી નાખ્યા એ એડ કરી દીધું. હવે આપણે કસાવા એડ કરી દઈશું. તો થોડુંક મીઠું નાખશું. આ ફરાળી શાકની જેમ જ વઘાર કરવાનું હોય છે આને. અને ફરાળમાં ચાલે. સાબુદાણા પણ આમાંથી બને છે એવું કહે છે. તો આપણે બની ગયું છે ફરાળી કસાવાનું શાક ફરાળી. તો આ કંદમૂળ મળે તો લઈ લેજો, જરૂરથી ટ્રાય કરજો. શરીર માટે ફાયદાકારક છે, બટેકા કરતાં સારા. અને ટકરિયા ગાજર જેવા જ હોય છે સ્વાદમાં. તમને બાફેલા પણ ભાવશે. તો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે ગેસ બંધ કરી દઈશું. તો બની ગઈ છે આપણે કસાવાની સબ્જી ફરાળી. ફરાળમાં ચાલે. સાબુદાણા પણ આમાંથી જ બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો.